મીટિંગની શરૂઆત કરાવી એના માટે જોરદાર તાળી. ત્યારબાદ આપણે વિનુભાઈને તો ઓળખીએ છે કે અત્યારે ક્રાંતિવીર ટીમની અંદર મેરી બેટી મેરા અભિમાન એટલે કે આપણી દીકરીઓને શું જોઈએ છે ને અત્યારે જે વસ્તુઓ આપણે અભાવ છે દીકરી માટે એ વસ્તુ અત્યારે ચલાવે છે. તો એ પણ અત્યારે ઘણી એવા પ્રોડક્ટના રિઝલ્ટોના વિશે વાત કરી, અનેક વાતો કરી આપણી વચ્ચે. તો એના માટે પણ એકવાર જોરદાર તાળી. તો મારો પરિચય દિલીપ ધોરાજીયા, હાલ સુરત રહેવાનું, અને એક ઇલેક્ટ્રિક ગીઝર અને ફિલ્ટરનું કામ કરતા કરતા આ સિસ્ટમ 2019માં મારી પાસે આવી અને 24/7/2019ના દિવસે મારી અપલાઈન મારી પાસે આવી હતી. જો આજે હું માફી માંગુ છું કે મને બોલવામાં તકલીફ છે, પણ જે શબ્દોથી મારું એક જ કહેવાનું છે કે જો હું કરી શકતો હોય તો તમે કેમ નહીં. જ્યારે જુલાઈ મહિનાની અંદર આ સિસ્ટમ મારી પાસે જ્યારે આવી ત્યારે જે હું કામ કરતો હતો એની અંદર મંદી હતી. આજે છે કે નથી? હીરામાં છે ને, ટેક્સટાઇલમાં આજે બધી છે. આજે હું નવસારી પણ મારું રેસિડન્ટ છે. અત્યારે હું ખાલી આરસીએમ માટે અહીંયા રહું છું. પણ કહેવાનો મતલબ કે અત્યારે નવસારી જઈએ ને તો નવસારી અત્યારે જે ઊભું છે ને એ આખું ટેક્સટાઇલ માર્કેટ ઉપર ઊભું છે. કેમ કે હીરા ઉદ્યોગ ત્યાં અત્યારે નથી એટલો છે. સામાન્ય જે કામ કરતા હોય ને, બાકી 50,000 લાખ રૂપિયાનું જે કામ કરે ને એને દરરોજ સવારે ઉઠીને સુરતમાં આવવું પડે છે. તો આવું નવસારી છે. નવસારીની અંદર બીજો કોઈ કામ નથી. તો અત્યારે જ્યારે નવસારીની અંદર હું જાઉં છું ત્યારે એક જ વસ્તુ સાંભળું છું કે ભાઈ તમે સફળ થઈ ગયા, તમે સારું, અમને કેવું કીધા હતા પણ અમે કર્યું નહીં. કેમ કે આજે લાખ 2 લાખ રૂપિયાની જે ઇન્કમ હતી ને ત્યાં દિવાળી પછી દુકાનો બંધ થઈ ગઈ છે. આજે જ્યાં 10-20 બહેનોને જે કામ મળતું ત્યાં એક મશીન આવવાથી બહેનો નવરી થઈ ગઈ. તો આજે નાની મોટા ધંધા બંધ થઈ ગયા. તો 2019માં જ્યારે મારી પાસે આરસીએમ આવ્યું અને અપ્લાયને સાંજે સમજાયું કે ભાઈ મારું ફોર્મ છે ને 2010માં ભરાણું હતું. 2010માં મારા ભાઈએ આ ફોર્મ ભર્યું હતું. શા માટે? હું ધન્યવાદ માનું છું મારી ગ્રેટ અપ્લાઇન પ્રવીણભાઈ મુંગલપુરા, એના માટે જોરદાર કે એ મને મારા વાસિયાઈ ભાઈ થાય છે અને મારો ભાઈ નાનો છે એ અને પ્રવીણભાઈ બે મેનેજરમાં હતા. અને ત્યારે આરસીએમ એની પાસે આવ્યું અને આરસીએમમાં ફોર્મ ભરવાનું કીધું. મારું 3જું ફોર્મ છે પ્રવીણભાઈથી. તો એની અંદર જે ફોર્મ ભરવાનું કીધું ત્યારે મારા ભાઈએ એવું જ કીધું કે મારું નહીં, મોટા ભાઈનું ભરી દો. શા માટે? કે શા માટે કે એ એવી રીતે છે, દિવ્યાંગ છે, તો આવતા સમયમાં એને કામ લાગશે. આપણે તો ગમે ત્યાંથી કમાઈ લેશું. તો હું અપલાઈનનો તો ધન્યવાદ માનું છું, પણ મારા ભાઈનો ધન્યવાદ, કોટી ધન્યવાદ. મને આપણું સુરત સિસ્ટમની અંદર મારું ફોર્મ ભર્યું. તો કહેવાનો મતલબ એ છે કે ત્યારથી ચાલતું હતું. 2010થી મારા ઘરની અંદર આરસીએમ હતું જ, પણ આરસીએમનો આરે મને નહોતી ખબર. પ્રોડક્ટ લઈ આવતા બધું જ કરતા. પણ 2019ની અંદર આરસીએમ જ્યારે અપલાઈન મારી ઘેરે આવી અને કીધું કે ભાઈ તું અત્યારે કરે છે શું? આપણને ગયા મંગળવારે સેન્જલિયા સાહેબ આવ્યા હતા અમદાવાદથી, એણે આપણને કીધું હતું. એ કોને યાદ છે? શું કીધું હતું? કોઈને યાદ છે? 2 કલાક કીધું હતું.
આપણે જો ક્યાં મંગાવવાનું અત્યારે ભૂલી ગયા. આપણે જોઈશું શું ભાઈ કહેશો? રોયલ્ટી માટે શું કરવું પડશે? 2 કલાક આપવા તૈયાર થઈ? યસ તો કરીએ છીએ ગોબરભાઈ, પણ આપીએ છીએ કયો? 2 કલાક આપીએ છીએ. આપણે આત્માને પૂછવાનું છે કે ભાઈ હું જે સિસ્ટમમાં આવ્યો છું ને જે સિસ્ટમ મને આપવાની છે એ મને આપે છે? હું એને આપું છું? આજે દરેક સાથીને કંઈક ને કંઈક ઇન્કમ આવે છે, એ પ્રમાણેની આપણી જે ઇન્કમ આપણે આવે છે આરસીમાં આપણે આપે છે. આજે આપણે સવારે ઉઠીને કામ પર જઈએ છીએ ને, ત્યારે આપણો પગાર આવે છે ને. તમારે અત્યારે 20,000 કે 50,000 ની ઇન્કમ હશે, ગમે એ ફિલ્ડની અંદર નોકરી કરતા હોય તોય ભલે, ડાયમંડમાં હોય તો ભલે, અને પોતાનો બિઝનેસ કરતા હોય તો ભલે, 40-50,000 ઇન્કમ હોય, પણ એ સવારે ઉઠીને જવું પડે છે. કોઈ ઉઠાડે છે? આજે કેટલાય ફોન કર્યા છે કે ભાઈ આજે વીકલી મીટિંગ છે, પણ કેમ આવ્યા નહીં? બધાએ ગોળી પાઈ હશે. મેં મારી અપલાઈનને ગોળી પાઈ હતી. પહેલી વાર ભીલવાડે જવાનું હતું ને, સાંજે ઘેરે આવ્યા ને હું રફુ ચક્કર થઈ ગયો. પણ 6 મહિના હું પાછળ ગઈ ગયો, 6 મહિના. પણ બીજી વાર જ્યારે જવાનું થયું, ફેમિલી સાથે ગયા, ત્યારથી માંડી અત્યાર સુધીમાં ભીલવાડા, દિલ્હી કે કોઈ પણ ટાર્ગેટ હોય બધા પૂરા કરી અને બધે જ જવાનું રાખ્યું છે. કોઈ દિવસ એવું નથી કે નથી જવું, ને બધી જગ્યાએ હાજરી આપી. શા માટે? કે આરસીએમ આપણને આપે છે કે એનું એ જ આપે છે. આપણે કોઈ પણ કામ કરતા હશું, આપણને સપોર્ટ નહીં આપે. આજે મારી અપલાઈન પ્રવીણભાઈ મુંગલપરા છે, હું આજે એની પાસે 10,000 રૂપિયા લેવા જાઉં તો મને 2 મહિના આપશે, 3 મહિના આપશે, પછી દરવાજો બંધ કરી દેશે. પણ આજે આ સિસ્ટમ થકી 50,000 થી 60,000 મહિને આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું ક્રાંતિવીર ટીમના દરેક ટેકનિકલો, રોયલ્ટીઓ, વાઇટલો તેમજ મારી ટીમના દરેક સાથીઓનો કે મને હરપલ સપોર્ટ આપ્યો છે અને મને શીખવાડ્યું છે. જ્યારે આપણે કોની પાસેથી શીખીએ? કે આપણે અપલાઈન પાસેથી તો શીખીએ જ છીએ, પણ આજે ફિલ્ડની અંદર આપણે જઈએ ને ત્યારે આપણે શીખીએ છીએ. બાકી અપલાઈન તો આપણને બધું માર્ગદર્શન આપે જ છે. અત્યારે પણ આ વીકલી મિટિંગની અંદર વિનુભાઈએ ઘણું કીધું, પણ એ વસ્તુ આપણે બહાર લઈને જવું પડશે. બહાર લઈને જાવ ને, જે કોબરા કહી, કોબરા જ્યારે કહી ને, એ કોબરા જ્યારે આપણને ડંક મારે છે ને, એ છે આ વીકલી મિટિંગ. આપણે વીકલી મિટિંગની અંદર નથી આવતા. આજે મારો સમય આપ્યો હતો, કાલે પ્રવીણભાઈએ એવું કીધું કે ભાઈ તમારે મિટિંગ લેવાનું થશે, હું આવીશ, પણ એની તબિયત પણ થોડીક નાજુક હતી, એટલા માટે એ આવી શક્યા નહીં. આજે વિનુભાઈને કીધું, અમે યસ કીધું કે અપલાઈન એમ કહીને કે ભાઈ સવાર છે, યસ. અપલાઈન એમ કહે કે સાંજ છે તો સાંજ માનવાની. એમ કે આજે અપલાઈન છે ને, અપલાઈન જે અપલાઈન કરી શકે ને એ આપણા મા બાપે નથી કરી શકતા. મા બાપે આપણને જન્મ આપ્યો તો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આજે આપણે અપલાઈન છે ને, એ આપણા એક ભગવાન તરીકે માનીએ. અપલાઈન છે ને, એ આપણને કાયમ માટે ઉપર લેવા જ કરે છે, હાથ ખેંચે છે. આજે મને બતાવો કે કોઈ એવું કામ હોય તો કે આ ઉપર ખેંચે. તમે 25-50 હજાર કમાતા થાવ ને, એટલે તમારી બાજુમાં હશે ને, એ એમ કે આને શેઠ આગળ કેમ નીચો પાડું કહે છે ને. આજે અહીંયા શું કરે
અપલાઈને એમ કે મને જે સ્થાન મળ્યું ને એ તમને મળવું જોઈએ. આજે આ મારી હેસિયત નથી, પણ આજે મને આ તેજ આપ્યું. આજે મને કોને સાંભળે? કોઈ ન સાંભળે, પણ આ સિસ્ટમની તાકાત છે, આ સીએમની તાકાત. જ્યારે મેં 2019માં શરૂઆત કરી અને સપ્ટેમ્બર મહિનાની અંદર દિનેશભાઈનો માઇન્ડ પાવર આવ્યો અને માઇન્ડ પાવર કરવા ગયા 25 કિલોમીટર દૂર. મેં માઇન્ડ પાવર કરવા ગયા ત્યારે મેં ઘરના 3 સાથીને લઈ ગયો તો 900 રૂપિયા થયા. ત્યારે મને તો થોડું ઘણું થયું, દુઃખ લાગ્યું કે ભાઈ 900 રૂપિયા, કેમ કે આપણે 50 રૂપિયા કંઈ વાપરતા ન હોય અને 900 રૂપિયા આપવા પડે ત્યારે તો લાગ્યું. પણ ત્યાંથી મારી જિંદગીની શરૂઆત થઈ અને વિચારવાનું જે કંઈ હતું એ મારું આગળ વધતું ગયું. તો એ માઇન્ડ પાવર કર્યા ત્યારથી લઈ અત્યાર સુધીમાં એ કોઈ માઇન્ડ પાવર નથી છોડ્યા. 200 કિલોમીટર હોય તો જવાનું. આ મહિનામાં આજે કર્યો છે તો 15 દી પછી હોય તોય કરવાનું. એ આપણું ચાર્જિંગ છે. મોબાઈલ છે, મોબાઈલ એમાં ચાર્જિંગ થઈ રહી તો શું થાય? ચાલે? ન ચાલે ને. એમ આપણું પણ માઇન્ડ છે. આ માઇન્ડને ખોરાકની જરૂર છે. શરીરને તો આપણે 3 ટાઈમ ખાવાનું આપીએ જ છીએ, પણ માઇન્ડ પાવર એ જ આપણો ખોરાક છે. અને આપણને ક્રાંતિવીર ટીમની અંદર દિનેશભાઈ સેલડિયા છે, દરરોજ 5:30 આવે છે, આપણી ઘેરે આવે છે. આજે એ માઇન્ડ પાવર કરવા જાય ને તો કેટલા રૂપિયા થાય ને નક્કી ન હોય. આપણને શું વેલ્યુ? ફ્રીની કોઈ વેલ્યુ છે? રેડી? ફ્રીની વાત કરું હું. આજે ડાયાબિટીસ પેશન્ટ હોય આપણા ઘરની અંદર, રેડી? બદલે